કેન્દ્ર સરકાર એક એવો નિર્ણય લેવા જઈ રહી છે જેની કિંમત છે 9 લાખ કરોડ રૂપિયા. જી હા, આ કહાની છે 8મા પગાર પંચની. એક એવો નિર્ણય જે કરોડો લોકોના જીવન અને દેશના આખા અર્થતંત્રને બદલી નાખવાની તાકાત ધરાવે છે. ચાલો આ આખી વાતને, એના દરેક પાસાને એકદમ ઊંડાણથી સમજીએ. તો ચાલો સૌથી પહેલાં તો એ આંકડાઓ પર નજર નાખીએ જેણે આખી વાતને ચર્ચામાં લાવી દીધી છે. અને હા, આ ખાલી આંકડા નથી, આ તો આ નિર્ણય કેટલો મોટો છે એનો અંદાજ છે. સવાલ એ છે કે આની સીધી અસર કોના પર થવાની છે? તો આંકડો છે 1 કરોડથી પણ વધારે. જી હા, 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ. સમજો કે કેટલો મોટો વર્ગ આ નિર્ણયની રાહ જોઈને બેઠો છે. અને આ બધાને આશા શું છે, અપેક્ષા છે? એમના પગાર અને પેન્શનમાં સીધા 30-40% જંગી વધારાની. આ કોઈ નાનો સૂનો વધારો નથી. પણ આ બધાની એક કિંમત છે, અને એ કિંમત છે દેશની તિજોરી પર લગભગ 9 લાખ કરોડ રૂપિયાનો તોતિંગ બોજ. હા, તમે બરાબર સાંભળ્યું, 9 લાખ કરોડ. આ જ એ આંકડો છે જેણે સરકાર અને અર્થશાસ્ત્રીઓ બધાની ઊંઘ ઉડાવી દીધી છે અને આ આખી ચર્ચાનો પાયો નાખ્યો છે. તો હવે સવાલ એ થાય કે આટલા મોટા નિર્ણય લે છે કોણ? આ બધું નક્કી કેવી રીતે થાય છે? વેલ, એના માટે એક ખાસ સિસ્ટમ છે, એક બોડી છે, જેને કહેવાય છે પગાર પંચ. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો દર 10 વર્ષે સરકાર એક કમિટી બનાવે છે. આ કમિટીનું કામ શું? તો કે મોંઘવારી કેટલી વધી, સમય કેટલો બદલાયો, એ બધું જોઈને સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને બીજા ફાયદા કેટલા વધારવા જોઈએ એની ભલામણ કરવાનું. હવે જુઓ, આ પંચની ભલામણોનો દાયરો કેટલો મોટો છે. આમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તો આવે જ, સાથે સાથે સંરક્ષણ દળોના જવાનો, આપણી કોર્ટનો સ્ટાફ અને લગભગ 69 લાખ જેટલા તો પેન્શનર્સ. મતલબ કે દેશની શાસન વ્યવસ્થાનો લગભગ દરેક હિસ્સો આની સાથે સીધો જોડાયેલો છે. અને હવે 8મા પગાર પંચની રચનાનું કામ ઓફિશિયલી શરૂ પણ થઈ ગયું છે. એના અધ્યક્ષ છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ. અને એમને અને એમની ટીમને પોતાનો રિપોર્ટ આપવા માટે મળ્યા છે પૂરા 18 મહિના. એટલે કે હવે ઘડિયાળનો કાંટો ફરવા લાગ્યો છે. પણ અહીંથી કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે. બધું જેટલું સીધું દેખાય છે એટલું છે નહીં. અને આ ટ્વિસ્ટનું કારણ છે એક સિમ્પલ ટાઈમલાઈન. હવે આને બરાબર સમજજો. નિયમ મુજબ પગાર વધારો લાગુ ક્યારથી ગણાશે? 1 જાન્યુઆરી 2026થી. પણ પંચ પોતાનું રિપોર્ટ ક્યારે આપશે? મે 2027 સુધીમાં. અને સરકાર એને લાગુ ક્યારે કરશે? કદાચ 2027ના અંતમાં કે 2028ની શરૂઆતમાં. તો આનો મતલબ શું થયો? મતલબ સીધો છે. લગભગ 2 વર્ષ સુધી કર્મચારીઓને જે વધેલો પગાર મળવો જોઈતો હતો એ મળશે નહીં. એ જમા થતો રહેશે. અને આ જે જમા થયેલી બાકી રહેલી રકમ છે એને જ કહેવાય છે એરિયર્સ. અને આ એરિયર્સનો આંકડો કોઈ નાનો નથી. અંદાજ છે લગભગ 3.5 થી 4 લાખ કરોડ રૂપિયા. વિચારો, આટલી મોટી રકમ સરકારે એક સાથે એક ઝાડકે ચૂકવવી પડશે, જે પોતાનામાં જ એક બહુ મોટો ફાઇનાન્શિયલ પડકાર છે. પણ વાત ખાલી એરિયલ્સ પર અટકતી નથી. એક બીજો અને કદાચ એનાથી પણ મોટો વિવાદ છે જેણે આખા મામલાને વધારે ગંભીર બનાવી દીધો છે. અને એ વિવાદ જોડાયેલો છે પેન્શન સાથે. આ સાંભળીને કોઈને પણ એવું લાગે કે ભાઈ, આટલો મોટો પગાર વધારો મળવાનો હોય તો પછી કર્મચારી યુનિયનો આખા દેશમાં વિરોધ પ્રદર્શનો શા માટે કરી રહ્યા છે? સવાલ તો સાચો છે. અને એનો જવાબ છુપાયેલો છે પંચને જે કામ સોંપાયું છે એના ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં, જેને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવાય છે. પંચના કામકાજના દાયરામાં આ વખતે એક નાનકડી પણ બહુ જ મહત્વની લાઇન ઉમેરાઈ છે. એ છે બિનફાળો આપતી પેન્શન યોજનાઓનો ભંડોળ વિનાનો ખર્ચ. બસ આ એક વાક્ય જ આખા વિવાદનું મૂળ બની ગયું છે. આને સમજવા માટે આપણે 7મા પગાર પંચને યાદ કરવું પડે. એના ટર્મ્સ ઓફ રેફરન્સમાં આવી કોઈ વાત જ નહોતી. પણ આ વખતે 8મા પગાર પંચમાં આ મુદ્દો ખાસ ઉમેરવામાં આવ્યો છે, જેનો સીધો ઇશારો જૂની પેન્શન યોજના એટલે કે OPS જેવા સ્કીમ્સના નાણાકીય બોજ તરફ છે. આ સ્પષ્ટપણે સરકારની પોલિસીમાં એક મોટા ફેરફારનો સંકેત આપી રહ્યું છે. અને બસ આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો હવે મેદાનમાં છે. એમની મુખ્ય માંગણીઓ શું છે? પહેલું, કે આ વિવાદાસ્પદ લાઇનને હટાવો. બીજું, 2004 પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પાછી લાવો.
અને ત્રીજું, જ્યાં સુધી આ બધું લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી સામે લડવા માટે તાત્કાલિક 20%ની વચગાળાની રાહત આપો. તો હવે આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર આવીએ. 9 લાખ કરોડ રૂપિયાનો સવાલ. આ મુદ્દો હવે ખાલી કર્મચારીઓના પગારનો નથી રહ્યો, પણ આખા દેશના અર્થતંત્ર સાથે જોડાઈ ગયો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય નીલકંઠ મિશ્રા ખુદ આ વાત કહી ચૂક્યા છે. એમનું કહેવું છે કે જો એરિયર્સને પણ ગણી લઈએ તો કુલ ખર્ચ 9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એમની આ ચેતવણી સ્પષ્ટ કરે છે કે આ માત્ર એક પગાર વધારો નથી, પણ એક એવી મોટી આર્થિક ઘટના છે જેની અસર આખા દેશ પર પડશે. આ આંકડો કેટલો મોટો છે એ સમજવા માટે આપણે જૂના આંકડા જોવા પડે. 7મા પગાર પંચનો બોજ કેટલો હતો? લગભગ 1 લાખ કરોડ રૂપિયા. અને હવે 8મા પગાર પંચનો અંદાજિત ખર્ચ કેટલો છે? 7.5 થી 9 લાખ કરોડ. મતલબ કે લગભગ 7 થી 9 ગણું વધારે. આને એક મોટી આર્થિક છલાંગ જ કહી શકાય. અને એટલે જ પંચ સામે એક મોટો પડકાર છે, કારણ કે એના આદેશમાં જ સ્પષ્ટપણે લખેલું છે કે કોઈપણ ભલામણ કરતા પહેલા દેશની આર્થિક હાલત અને નાણાકીય શિસ્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખવાની રહેશે. તો અંતે સવાલ એ છે જે માત્ર પંચ સામે નહીં પણ આખા દેશ સામે છે. એક તરફ છે કરોડો લોકોની આર્થિક અપેક્ષાઓ અને બીજી તરફ છે દેશની તિજોરીનું સ્વાસ્થ્ય. કોઈ પણ દેશ આ બે વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકે? આ એક એવો મોટો પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય અને આ પંચનો રિપોર્ટ જ આપશે.